રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ સાથે। આજે વાત વિશ્વકર્મા પરિવાર લિમિટેડની સેવાની કરવાની છે। હાલમાં જ્યારે પવિત્ર ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ બળબળતા તડકામાં ચોટીલાની પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓની સેવામાં છેલ્લા 12 વર્ષથી રાત દિવસ જોયા વગર સેવા કાર્ય કરતા વિશ્વકર્મા પરિવારના મોભી શ્રી રસિકભાઈ ગજ્જર અને તેમના પરિવારના શ્રી સંજયભાઈ, નીરવભાઈ, તેમના ધર્મપત્ની વગેરે 4 દિવસથી સતત ખડે પગે રહી પદયાત્રીઓના સેવામાં ભોજન, દાળ, ભાત, શાક, બાજરીના રોટલા, રોટલી, સવારે ચા, નાસ્તો, શરબત તેમજ ખુલ્લે પગે ચાલતા યાત્રીઓ માટે ચપ્પલ તેમજ મોજા જેવી સગવડ દાતાઓના સહકારથી આપવામાં આવે છે। યાત્રાને જતા પદયાત્રીઓને એકદમ સાદું અને ઘર જેવું ખાવાનું તેમના હાથે ભોજન બનાવીને ખવડાવનાર રસિક કાકાની વાત જ કંઈક નિરાળી છે। રસ્તે જતા એક પદયાત્રીઓને આવો ભગવાન પ્રસાદ લઈને જાઓ તેમ પ્રેમપૂર્વક બોલાવી અને જમાડીને મોકલે છે। ખાસ કરીને જનસેવા પરિવારની મેડિકલ સેવા કેમ્પને પણ ખૂબ જ સાથ અને સહકાર આપે છે। એ બદલ સમગ્ર જનસેવા પરિવાર તેમનો આભાર માને છે અને વિશ્વકર્મા પરિવાર સદાકાળ આ પ્રકારના ઉમદા સેવા કાર્ય કરતા રહે તેવી માતાજીને પ્રાર્થના છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।